મળદ્વારની જે પાઇપ છે, આપણું મોઢું કેટલું સુવાળું છે અંદરથી, એટલું જ સોફ્ટ એ પણ છે. જ્યારે તમને કબજિયાત રહે છે અને વારા ઘડીએ તમે બળ કરો છો કે લાંબો સમય બેસો છો, જેના લીધે સંડાસની જે રિંગ છે એની ઉપર સોજો આવે છે, જે આ રીતે ઓપન હોય છે. જ્યારે એના ઉપર સોજો આવે છે ત્યારે એ સંકોચાય છે. જ્યારે આ રીતે સંકોચાય છે તો એ રસ્તો છે ખુલ્લો રહેતો નથી. તો એવા લોકોને કેવું થાય કે સંડાસ છે અહીંયા સુધી આવી જાય, પછી એને ફિલિંગ આવ્યા કરે નજીક આવી ગયું છે, પણ એ બળ કર્યા કરે, સંડાસ છે એ બહાર ના આવે. અને બળ કરવાના કારણે ત્યાં વાઢિયો ચીરો પડવો, યા ત્યાંની નસો ફૂલવી એટલે કે મસા થવા, ધીમે ધીમે કરતા લાંબો સમય કાઢવાના કારણે સંડાસનો જે એક દ્વાર છે મળનો, એની જગ્યાએ બીજી લાઈન થઈને સંડાસનો બીજો દ્વાર બને છે, એટલે કે ભગંદર થાય છે. એટલે જો તમને નાના મોટું કબજિયાત રહે છે તો એને અત્યારથી સારવાર કરો, નહીતર આજે નહીં, કાલે નહીં, પરંતુ 5, 10, 15 વર્ષ પછી તમને હરસ, મસા યા ભગંદર ચોક્કસથી થશે, જેના લીધે દુખાવો થવો, બળતરા થવી, ખંજવાળ આવવી યા લોહી પડવું, આવી સમસ્યાઓને તમે આવકારો છો.